આ આપણી લગ્ન બ્યુરોની યુટ્યુબ ચેનલ છે અને સબસ્ક્રાઈબ કરો અને શેર કરો જેથી દરેકને તેની અનુકૂળ પાત્ર મળી રહે. હલો. હલો. હા ભાઈ વડીલ દિનેશ પરમાર બોલું. બોલો ને દિનેશભાઈ. આપણે મેરેજ કરવા વડીલ થતા નથી. કોના? મારા. કેટલા વર્ષ થયા? વર્ષ થયા 37 વર્ષ થયા. શું નામ તમારું? દિનેશ પરમાર. બાપુજી નામ? દેવજીભાઈ. કયું ગામ? ગામ મૂળ રહેવાસી ગલાના હે પણ અત્યારે હાલમાં ખટિયા રહી છે. ક્યાં? અત્યારે હાલમાં ખટિયા રહી છે. ખટિયા. ખટિયા ક્યાં તાલુકામાં? ખટિયા લાલપુર તાલુકા. જિલ્લો જામનગર? હા જિલ્લો જામનગર. કયા સમાજમાંથી છે? દલિત સમાજમાં. છે. અગાઉ છે તા લગ્ન કેવા? હે ના પહેલેથી જ કર્યા છે. હગાઈ થઈ હતી પણ હગાઈ એ તોડાવી નાખી અમે હગા મામાના ઘરે જ કરી હતી. એટલે મારા મમ્મી ને પપ્પા ને કઈક એને ડખો થઈ ગયો હતો એ વાકે ના પાડી દીધું અમે. તો આટલા બધા વર્ષ કેમ કાઢ્યા? હવે વર્ષ નીકળી ગયા. વાનેડા 5 હતા. વાનેડા 5 ને પરણ્યા, 4 ને પરણ્યા તો હું રહી ગયો. તમે છેલ્લો નંબર છો? ના મારો ત્રીજો નંબર. કેટલા ભાઈ બહેન? 2 ભાઈ ને 3 બેન. કેટલાના કામ છો? 4 ના થઈ ગયા. હું એક રહી ગયો. વચ્ચે? હા વચ્ચે કેમ રહી ગયા? કઈ સમજાણું નહીં. વચ્ચે એમાં એવું છે કે હવે આપણે અમારે જો આપણામાં તો મામા પીમાં હોય. હા એટલે બેન ને તો જો અમારા ફૂઈના ઘરે પેલા જ વાત હાલતી હતી તો એને હવે ટાઈમ થાય તો લગ્ન તો 18 વર્ષની ઉંમર ના થવા દે અમારે ગામડામાં. એટલે એના લગ્ન કરી દીધા. પછી ભાઈ ના રહ્યા જે મારા મામા હતા ને એથી ઝીણકા મામા હતા ને એને ઝીણકેથી હક પણ હતું મારા નાની જીવતા પેલા વાત રાખી હતી. મારા નાની રહ્યો ને મારે ઝીણકા મામા એને મારા નાનીએ કીધું હતું કે તું બાઈ ના ઘરે દીકરી દેજે ઝીણકા ઘરે. એટલે મારા ભાઈ ને એમ હતું હું મારે મોટા મામા ના ઘરે હતી તો અમારે મારા બા ને મારા બાપુજી એના કઈક બાજ બોલ થઈ તો એમાં ના મેળાયું ને મારા ઝીણકા ભાઈ ને એ લોકો હા પાડ્યું. પછી એની ઉંમર થતી આવી તો કે હવે અમારે લગ્ન કરી દો. મોટા ના થાય તો પછી અમારે શું કરું? તો પછી અમે હા પાડી દીધું કરી નાખ્યા એના લગ્ન. એટલે એવું. શું કરો છો? ધંધો શું કરો? કલર પુટ્ટી ઓપોક્સી વાટાનું કામ કરીએ. એટલે હું કલર પુટ્ટી ઓપોક્સી વાટાનું કામ કરું. કેટલું કમાવ છો? આશરે 20-25 હજાર મહિને કમાઈ લઉં. કોની હારે રહ્યો છો? હે ખુદ હું ખુદ જ કામ રાખું છું. નહીં રહ્યો છો કોની હારે? દિવસમાં અમે મારા બા ને મારા બાપુજી ઘરે. બીજા કોઈ નથી? ના છે મારો ભાઈ એ આજે 10 વર્ષથી એના લગ્ન થઈ ગયા પણ ભેરો જ રાખ્યો છે. એના ઘરે 2 છોકરા છે. મકાન ઘરના છે? હા મકાન ઘરના છે ગામને. ખેતી છે? હે ખેતી આપણે 2004 માં વેચાઈ ગઈ. ક્યાં સુધી ભણ્યા છે? 7. બસ. હવે પછી એમાં એવું હતું કે ઘરની પોઝિશન થોડીક ડાઉન હતી એ લીધે ના ભણ્યો. કાંઈ વાંધો નહીં. તમારો ફોટો મોકલો એટલે આપણે યુટ્યુબ માં મેલીએ. ભલે હાલો કઈ વાંધો. બરાબર ને? અત્યારે જ મોકલજો. આ નંબર ઉપરથી મોકલજો. હા આપણે યુટ્યુબ માં મેલશું. ભલે કઈ વાંધો. ભલે. વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે અને શેર કરો.